ચટણી તો તમે ઘણી જાતની બનાવી હશે, પણ આજે ખૂબ જ હેલ્ધી, ટેસ્ટી, ખાટી, મીઠી ને તીખી ચટણી બનાવીશું. તો શિયાળામાં જામફળ ખૂબ જ સરસ મળે છે. તો ચાલો ટેસ્ટી અને ફટાફટ બની જાય એવી ચટણી આપણે બનાવીએ. તો આ જામફળની ચટણી બનાવવા માટે મેં એક મોટું જામફળ લઈ લીધું છે અને મેં પ્રમાણસર પાકેલું જામફળ લીધું છે, કારણ કે આ જામફળમાં મીઠાશ અને નરમાશ બંને હોય છે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ હોય છે. જુઓ, અંદરથી એકદમ પાકેલું પિંક કલરનું દેખાય છે. તો આ જામફળ મેં ધોઈ અને કોરું કરી લીધું છે અને હવે એને આપણે કટ કરી લઈશું. તો આપણે આને મિક્સરમાં જ ચટણી બનાવવાની છે, તો રફલી ચોપ કરી લઈશું. તો અહીંયા હું જામફળને એકદમ રફલી ચોપ કરી રહી છું. આ ચટણી ફ્રીજમાં 2 થી 3 દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. આ ચટણીને ઊંધિયા સાથે સર્વ કરવામાં આવે છે. આ ઉપરાંત પરોઠા, રોટલી કે બેસનના પુડલા સાથે પણ સર્વ કરી શકાય છે. તો આવી સરસ ટેસ્ટી ચટણીની રેસીપી જો આપને ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ બટન પણ પ્રેસ કરશો, જેથી નવા વિડીયોના નોટિફિકેશન્સ આપ સુધી પહોંચતા રહે. તો અહીંયા મેં જામફળ કટ કરી લીધું છે. તો ચાલો સૌથી પહેલાં એને મિક્સરમાં આપણે પીસી લઈએ. તો અહીંયા હું જામફળના બધા જ પીસીસ મિક્સર બાઉલમાં એડ કરી દઉં છું. આ જામફળ એકદમ સોફ્ટ છે, કારણ કે આ પાકેલું જામફળ છે અને સ્વાદમાં પણ મીઠું લાગે છે. અને હવે આપણે એમાં લીલા મરચાં, અહીં 2 લીલા મરચાં મેં લીધા છે અને 5 કળી લસણની લીધી છે. તમે ફ્રેશ લસણ પણ નાખી શકો છો. 1 ઇંચ આદુના ટુકડા નાખી દીધા છે અને પહેલાં આપણે આટલું ક્રશ કરી લઈશું. તો આને દરદરું રાખવાનું છે, એકદમ સ્મૂધ પેસ્ટ બનાવવાની નથી. જુઓ, હવે આમાં સંચળ પાવડર, મરી પાવડર અને મીઠું એડ કરીશું. ત્યાર પછી જીરું નાખીશું અને ગોળ. ખાટો મીઠો સ્વાદ આ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે. 10 થી 15 ફુદીનાના પાન એડ કરીશું અને હવે લીલા ધાણા. અહીંયા મેં લીલા ધાણા વધારે લીધા છે અને આ બધા જ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. 1 લીંબુનો રસ નાખી દઈશું. ફ્રેન્ડ્સ, આમાં જે મેં સામગ્રી એડ કરી છે એના તમામ માપ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોઈ શકો છો. તો લીંબુનો રસ પણ એડ કરી દીધો છે અને ફક્ત 2 ચમચી પાણી નાખ્યું છે. ચાલો હવે એની પણ ચટણી તૈયાર કરી લઈએ. તો જુઓ, કેટલી સરસ આપણી ચટણી રેડી થઈ ગઈ છે. સ્મૂધ પેસ્ટ નથી, એકદમ કરકરી છે અને સરસ મજાની આ ચટણી હવે આપણે સર્વ કરી લઈએ. તો અહીંયા એક બાઉલમાં હું બધી જ ચટણીને કાઢી લઉં છું અને મેં પહેલાં જ કીધું કે આ ચટણીને તમે 2 થી 3 દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. અને હા, જો તમને નાચોસ ભાવતા હોય તો નાચોસ ઉપર આ ચટણી લગાવીને ખાજો, ખૂબ મજા પડી જશે. હા, અને ઇવન બ્રેડ ઉપર કે ખાખરા ઉપર લગાવશો તો પણ ખાવાની ખૂબ જ મજા આવશે. તો આપને મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને don't forget to share and like my video. Thanks for watching, friends.